જો તમને આ સાપ દેખાય તો આ 3 બાબતો પરથી તમે તેને પાકો ઓળખી શકશો। 1. આંખ પાસેની લકીર। તેની આંખની નીચેથી જડબા સુધી એક કાળી ઊભી લીટી હોય છે જે મસ્કરા કાજલ લગાડ્યું હોય તેવી લાગે છે। 2. શરીરની ભાત। તેના શરીરના આગળના ભાગમાં 2 સમાંતર કાળી પટ્ટીઓ હોય છે જેની વચ્ચે સફેદ રંગના ટપકા ટ્રિન્કેટ્સ હોય છે। પાછળનો ભાગ જતાં આ પટ્ટીઓ આછી થઈ જાય છે। 3. ગળાનો ભાગ। જ્યારે આ સાપ ગુસ્સે થાય છે ત્યારે તે પોતાનું ગળું ફૂલાવે છે જેનાથી તેની ચામડીની અંદર રહેલી સફેદ અને કાળી ભાત સ્પષ્ટ દેખાય છે। શું તે કરડે તો શું થાય? ગભરાવાની જરૂર નથી, તે બિનઝેરી છે, એટલે કે તેના શરીરમાં ઝેરની ગ્રંથિઓ હોતી નથી। બચાવની રીત। તે શરૂઆતમાં મોં ખોલીને ડરાવવાનો પ્રયત્ન કરશે। જો તે કરડે તો ત્યાં માત્ર સામાન્ય ઉઝરડા પડે છે। સાદા સાબુથી તે ભાગ ધોઈ નાખવો પૂરતો છે। ખોટી માન્યતા। ગામડાઓમાં ઘણા લોકો માને છે કે આ સાપ કરડવાથી શરીર સડી જાય છે, જે સાવ ખોટી વાત છે। ટ્રિન્કેટ સાપના પ્રકારો। ગુજરાતમાં મુખ્યત્વે 2 પ્રકારના ટ્રિન્કેટ સાપ જોવા મળે છે। 1. કોમન ટ્રિન્કેટ સ્નેક, જેની આપણે ઉપર ચર્ચા કરી। 2. માઉન્ટેન ટ્રિન્કેટ સ્નેક, જે ડાંગ કે પંચમહાલ જેવા પહાડી અને જંગલ વિસ્તારોમાં જોવા મળે છે। તેનો રંગ થોડો વધુ ઘેરો હોય છે। એક મજેદાર વાત, ટ્રિન્કેટ સાપ ખૂબ જ ચપળ હોય છે। તે ઝાડ પર પણ આસાનીથી ચડી શકે છે અને જમીન પર પણ ખૂબ ઝડપથી દોડી શકે છે। ઉંદરોનો પીછો કરવા